કાકા કોઈ છોકરી ને આપણે બધા જોતા હે અરે ખાઈ લ્યો હા જો માર ફોટો પાડ છે ખાલી હા બા માર ફોટો પાડ છે સાંભળ 5 minutes later. શું કે ફેમિલી ફરી આજના વેડિંગ બ્લોગ પાર્ટ 2 માં તમારું હાર્દિક સ્વાગત છે. પાર્ટ 1 જોયો કે નહીં? આ જોયો તો જલ્દી ફટાફટ જોઈ આવો ને, કોમેન્ટ કરી નાખો. અને પાર્ટ 2 પણ ફટાફટ આવી જાય છે, બરાબર? એટલે એ બ્લોગ પણ કેવો બન્યો એ પાર્ટ 2 માં આવીને કોમેન્ટ કરી નાખજો, બરાબર? ત્યાં સુધી તમે જોતા રહ્યો કન્ટિન્યુ. આગળ તમને બધું મસ્ત મજા પડી જવાની. આમાં તો બૂમ પડાવી દેવાની છે, બરાબર? ત્યાં સુધી તમે કન્ટિન્યુ જોતા રહેજો. ચાલો મિત્રો, અત્યારે અમે પહોંચી ગયા છીએ ધંધુકાન. હવે અહીંયાથી નારિયેલ લઈ લીધું છે મસ્ત મજાનું. હવે જવાનું ગામડે હવે ગામડે હુકામ જવાનું. જો ધંધુકાનો આ ગયા છે ગામડે શું કામ જવાનું હોય ને તમને બ્લોગમાં જોશો ને એટલે ખબર પડી જાય. ત્યાં સુધી તમે કન્ટિન્યુ બ્લોગ જોતા રહ્યો, બરાબર? ગાડી ચલાવે ને અમારા ભાભી બે ગયા હે, અમારા ભાઈ બે ગયા હે ને બધા. હવે જાવી છે અમે ગામડે, બરાબર? ત્યાં સુધી તમે કન્ટિન્યુ જોતા રહ્યો અને લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો આગળ મળીએ. હવે આ જો અહીંયા આગળ તમે જો આ રોડ બની રહ્યો છે, એવું થવાનું. આ જો આ રોડનું કામકાજ એમ જોજો. જીસીબી જાય છે. હવે કોના પાયા ગાળે એ ખબર નથી. અમારા ઘરના ગાળવા જવાનું. આમાં કદાચ અમે પતી જાવ પણ આ રોડ કઈ પતે એવું લાગતું નથી અમને, બરાબર? કેમ કે 3-4 વર્ષ થઈ ગયા ને હજી કેટલા વર્ષ થાય એનું હજી નક્કી નથી, બરાબર? આ બાજુ મિત્રો અમે પહોંચી ગયા છીએ ગામડે. અને આપણે દર વખતની જેમ રાબેતા મુજબ દાદાને ત્યાં પહેલાં સૌથી પહેલાં નારિયેળ ચડાવી નાખીએ અને દર્શન કરી લઈએ, પછી આગળ આપણે કામકાજ ચાલુ કરીએ, બરાબર? ત્યાં સુધી તમે કન્ટિન્યુ જોતા રહ્યો, તમને આગળ બધું જોવા મળશે. મસ્ત મજાનો એન્ટ્રી ગેટ થઈ ગયો છે, રેડી છે. હવે તમને આગળ હજી અંદર બતાવું, જોઈ લો. મસ્ત મજાના ગણપતિ દાદાની મૂર્તિ છે, સાઈડમાં આ બધી લાઇટો છે. તે બાજુ લાઇટો ગોઠવાઈ ગઈ અહીંયા, જોઈ લ્યો. આ પાછળનો નજારો હે, આગળનો નજારો મસ્ત મજાના ગણપતિ દાદાના દર્શન થઈ ગયા ગેટની અંદર. તમને વેલકમ. અહીંથી એન્ટ્રી ચાલુ થઈ ગઈ. અહીંયા બધા બેઠા છે. અહીં બધી ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ છે, જોઈ લો. અને આ બધી નવરી બજાર ઊભી છે. અને ઓલી સલામની પૂછડી રહી વાયા કરી ગઈ. આ બધા છોકરા રમે. ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ ને. આ વરાજાની નાની બેન હે. તા મમ્મી ક્યાં ગયા? આ નાની બેન, આ એની વરાજાની મોટી બેન, આ મારી મામી, વરાજાના મમ્મી. આ બધા બૈરા બેઠા છે. ફોટોગ્રાફી ચાલુ છે. કેમેરામેન ફોટો શૂટ કરે છે. આ બધા જો વ્યવહારનું કામ ચાલુ છે એક બાજુ. હમણાં થોડી વારમાં જમણવાર ચાલુ થઈ જાય. ત્યાં સુધી તમે જોતા રહેજો કન્ટિન્યુ, બરાબર? આગળ તમને બતાવતા રહેજો. આ જો જમણવારની તૈયારી ચાલુ છે. સારું. તમારે સારું હે ને? શું જમવાનું બનાવ્યું આપણે? એટલે શું પણ બધું બનાવ્યું? એટલે દાળ ભાત, શાક, ખીચડી, પનીર બનાવ્યું, પનીર મસાલા. અરે વાહ, મજા પડી જશે તો. જો જમણવાની તૈયારી ચાલુ છે, બરાબર? હમણાં જમવાનું તૈયાર થઈ જાય પછી જમી લઈશું અને પછી રાતે ગરબા ચાલુ થઈ જાય. આમ જો બધા નાયા ધોયા વગરના ફોટા પડાવવા માંડ્યા છે. જોઈ લો હા ને બધા જોઈ લે. 1 2 3 4 5. હા જોઈ લો કેટલા બધા ભેગા કર્યા પાડીના. બધા વાપરવા લઈ લેવાના, બરાબર? તમારે કોઈને લેવા હોય તો કોમેન્ટ કરજો, બધાને આપી દેવાના. બધા પૈસા આપી દેવાના. હજી પાકીટમાં જો પાકીટ બધા કેટલા છે?
હા હા આમ જો થપ્પે થપ્પા કર્યા કાઉન્ટર રાખવું અત્યારે અમારે આ જ સંભાળે જો આ મોટું બતાવી દો વાહ વાહ કેટલા ભેગા થયા 5-10 હજાર ભેગા થયા હા ને તો પછી વાપરો આપજો મને 5-1 હજાર આપજો કાલે દાનમાં તમારે લેવાના હે વાપરવાના વાપરવાના પૈસા લેવાના હે હા પાકીટમાં હે જો લેવો હોય તો કહી દેજો કેટલા લેવા 500 કે 1000 મંડીમાં ખાવા આપવા ઉભા છે પીરસવા ઉભા રહી ગયા એ બધા જોઈ લો આમ આગળ બતાવો આ બધા હે ને જો જમણવાર ચાલુ થઈ ગયો બધા લેવા આવે આલો આલો ફટાફટ હાલો આ ગુલાબ જાંબુ એ રોટલી છે ને બાબા છે આમ આમ બતાવી દો હા બધા જો જો એના ધ્યાન રાખવું પડે ને ઘટે નહીં ને એ તો કાંઈ તારે વટાણા શાક આવી જોઈ ગયું આવી ગયું ઘણા પડ્યા પણ પછી નાખ આ- જે જોઈ નહીં નથી દેવાનું. આ કાકાના 10 મૂકીશ ને તોય ઓછા પડશે હજી તો કઈ રી અલે ખા ભૂંડી પાઈ અરે ખા ને અરે હા ડાયાબિટીસ છે બા બા 10 લાડવા ખાઈ જાય હો આ કાકા ને 10 લાડવા ખાઈ આય જાય જો આમ જોઈ લો આમ જો આર્ય કાકા આ ભાઈ બંને 5 ખાવાના છે. અરે 5 ખા ને મારા તરફથી આ ભાઈ બંને 5 ખવડાવવાના છે આપણે અરે 2 ખા તું જ દે આ પતાઈ જ દેવાના છે આપણે હા વધુ હોય તો વધારે નકર છે. વધુ હોય તો વધારે નકર કાંઈ નહીં કાકુ સમજો ના ના આપણે બીજું મંગાવશું આપણે ભાઈ સ્ટોકમાં હજુ તો છે જ તે બધા 2 બેન 3 આગળ ખાય છે તો વધારે એવું લાગતું લગતું અરે ભાઈ થાળી આ બતાવો આમ બતાવી દો આમ જો બધા આમ જો 5 થાળીઓ જો જો ઠપકારી છે સમજો થાળીઓ ભરી આમ જો આમાં તો પતી ગયું અને આ એમનો છોકરો ઉભો ઉભો ખાય છે એને બતાવો આને બતાવો અરે ખાઈ જા કોઈ જોવો ને એમ ખાઈ જા ફટાફટ ખાઈ જા ને ફટાફટ ફટાફટ ખાઈ જા બસ કોઈ જોવો નહીં હો હા, એમ. એ માણા આવ્યો નહીં યાર આજ ખાવું પડવું ચાકુ બરાબર મેકો કેટલા ખાવાના બે ના વધારે હા, બે. ચાર બસ તમને યાર મેકો હાલો તમને 2 મીના બાપુ તો તમે યાર અરે શરીર પ્રમાણે 2 તો ખાવા પડે 2 તો શરીર પ્રમાણે ખાવા જ પડે ને આય આખા જાવ ઈ કાકા કોઈ છોકરીને આપણે ખાવા બધા જોતા હે અરે ખાઈ લ્યો આ જો માર ફોટો પાડશે ખાલી સાંભળ માર ફોટો પાડશે સાંભળ જો આ બધા જમવા બેઠા છે આ વરરાજાના મમ્મી છે આ વરરાજાની બેન છે આ વરરાજાના બનેવી છે આ કેમેરામેન છે પછી આ એની નાની બેન છે આ બીજા નંબરની બેન છે આપણે જમવાનું પતી ગયું હવે એ બધા જમે છે જોઈ લે આ છોટે બ્રધર પેલા કુર્તાવાળા બેઠા ને ખુરચીમાં એના બનેવી જ છે અમારા કેમેરામેન બુટિંગ બરાબર લેજો બધા અમારા કેમેરામેન છે હા સમજો વરાજાના બાપાએ આવી ગયા હોય તો સમજો કેવું બરાબર ને આમ છોકરાને લાગે છે કેવું લાગે આમ સારું લાગે ને બસ ચાલો હા મમ્મી આગળ જતો રહો સાઈડમાં તમે આ બાજુ આવો કોણ હું આવું માછા રાખો હાથમાં અમારે એ તો જોઈ લો અહીં ઊભો ઊભો એકલો એકલો ધબા ધબ ખાતા થયો દાદા ડીશ લઈ લો એટલે વધારે આવે ખાઈ લો કોઈ જોતું નહીં ને હા હું ખાઈ લો કોઈ જોતું ન હોય એલા પડ્યા ને कौन है ये लोग कहां से आते हैं બાબા ખાઈ લો. આપણે નક્કી પેસવા થોડાક આવ્યા ખાવાય આવ્યા છે. હલો ખાઈ લે આમ કોઈ જોતું નથી ને ક્યાં બોલ છો આમ કોઈ જોતું નથી. હા પેલા
જો જાનમાં જવાની તૈયારી છે. જો બધા આવી ગયા, બધા જાને આવી ગયા. હાલો ફટાફટ જાને આવી જાઓ. પાર્ટ 2 તૈયાર થઈ રહ્યો છે. પાર્ટ 2 આવી ગયો છે બરાબર. ફટાફટ કોમેન્ટ કરી નાખજો. પાર્ટ 1 કેવો બન્યો હતો પાર્ટ 2 માં કોમેન્ટ કરો કે બધા ફરજિયાત. એટલે બધા રેડી થઈ ગયા જાને. કોણ હે એક ના કહેવાય. જાને આવી ગયા આ બધા ઢોલ આગળ આમાં લીધું તમને વરાજાની પેન્સિલ આમાં લઈ લીધી. આ બધા ઢોલી છે લીધું. દોડો મજા હર ના જો આમાં કરે ગોરાની તલવાર ગાય છે. ગાયું ભેંસું ચાલુ થઈ ગઈ છે ગાડીઓ. કોને એ લાકડાની માળા? એ લાકડાની માળા નથી એલા. એ લાકડું બાંધેલું હોય ગળામાં. પેલા ને હારે એને બાંધવાનું હોય ને એટલે બળદ ગાડું હોય ને એટલે હું કામ બાંધી તો મને નથી ખબર. હા મસ્ત મજાની જાનૈયાની લક્ઝરી આવી ગઈ સિદ્ધેશ્વરી. જાને બાને બધા હમણાં ગોઠવાઈ જાય છે અમારે. બોર્ડ અરે ક્યાં એકલા એકલા ચડી ગયા પકા ભાઈ જાન. તમારે આમાં આવવાનું હે કાકા? હા કાકા તમારે આમાં આવવાનું હે? કાળી ધોળી ગાડી હે હજી શણગારવાની બાકી છે. આ વરરાજાની ગાડી. કાકા હવે લક્ઝરી પછી વહી જાય છે હમણાં. અત્યારે અમે ડાયટિંગમાં છીએ. અત્યારે ડાયટિંગ ઉપર છે અમારે ભાઈ. એટલે આ વરરાજાના પપ્પા આવી ગયા. શું કે મજામાં ને? તો ઠેલો બેલો ભરી લીધો છે. પૈસા જોઈ લો. આમ ઊંચો કરીને બતાવો આમ. હા આમ જો થોકા ભરી લીધા છે બરાબર. એટલે કાંઈ મૂંઝાવાની જરૂર જ નથી અમારે. આ તો ઉડાડી જ નાખવા છે બધા બરાબર. એ પછી હાંજની વાર સાંજે પછી ઉછીના લઈ લેવું. બાકી અત્યારે ઉડાડી નાખવા છે. તમારે કોઈને લેવા હોય તો લઈ જજો આવી બરાબર ને? કેટલાક ભર્યા છે? 2-5 લાખ ભર્યા. મોટી મોટી બોયડીઓ આવી ગઈ છે. મિત્રો અમે અત્યારે પહોંચી ગયા છીએ સારોડિયા ગામમાં. અને બધા જાનમાંથી ઉતરવા માંડ્યા. જાન લઈને અમે પહોંચી ગયા છીએ. બધા ઉતરવા માંડ્યા છે લક્ઝરીમાંથી. ફટાફટ ઉતરવા માંડ્યા છે. આ ગામ છે. હજી તમને અંદર આગળ જેવું ને એમ બતાવતો રહેશું. ત્યાં સુધી તમે જોતા રહ્યો બરાબર.
મંદિર છે અને સામે આ ઘોડી આવી ગઈ છે. રશિયનની મસ્ત મજાની ઘોડી લાવી નાખી છે અમારા ભાઈની દાન માટે. ઘોડી પર હમણાં બિહાર દેવાના વરાજાને. હા રે ધોળી ઘોડી લાવ્યા. બધા આવી ગયા છે. હવે ધબધબાટી બોલાવશે ત્યાં સુધી તમે કન્ટિન્યુ જોતા રહ્યો છે. તમને આગળ બતાવશું બરાબર. આ તો મોજ પડી જવાની છે તમને. રાજા ગોઠવાઈ ગયા. હવે જો બધા ચાને બે ગયા,
બધા રાડ્યું પાડે છે. બધા ભૂખ્યા થયા ને પણ મેળ પડવાનું નથી આ જમવાનો કોઈને. બધા કેમેરામેન શૂટિંગ ચાલુ કરી નાખ્યું. ગરમ ગરમ ગોટા ખાતા ટાટા ઓલો રાતના ટાટા નથી ખવડાય ને ક્યાં અમે તો ગરમ ગરમ બધે બહાર ગરમ તે તો તવા ઉપર ઓલા રાતના બનાવી ગરમ કરીને આપી દીધા હોય તમને બધાને. તને દીધા હોય એટલે અમને દીધા. હું નાસ્તો જ નથી કરતો. આમ લાઈવ સ્ટ્રીમ ઢોકળા ખાઉં છું હું તો. ભજીયા ભજીયા હું ખાવાના અમે મસ્ત અમે ગયા પછી બનાવ્યા. હા બધા ભજીયા હમણાં ભજીયા ખાઈને આવ્યા ને ત્યાં હવે આંકાને હમણાં ચાલુ થશે ને કજિયા કરશે કાંઈક જોજો. બધા હમણાં કજિયા કરવાના છે. હા તો અમે ધ્યાનમાં જ આવ્યા છીએ. જમણવાર માટે લાઈન લાગી ગઈ બધાને. જમવાનું પતી ગયું. જમવાનું પતી ગયું. શું વાત કરો? તો મારી માટે આપી દેજો. અમારે બાકી છે. અમે અમારા ખુદને માટે જ આપીએ છીએ બીજા કોઈ માટે. બધું એમ છે જોઈ લે. શું આપું? હા રે હા જો આમ જો બધા જમવા બેસી ગયા. હજી અમે ત્યાં ઊભા છે ને આ બધા જમવા બેસી ગયા. સમજો કેટલા ભૂખ્યા થયા છે બોલો. એવું કેટલી કેટલી આઈટમ છે જમવા જોઈ લો. છાશ છે. ખબર આ બધા જાણીએ કેવા છે. સાસુના ગ્લાસ પતી ગયા. જો એક ને એક ગ્લાસમાં સાસ લેવું પડે. હવે ધોઈને તો નહીં ગ્લાસમાં સાસ આપવાની. બોલો જાણીએ તો જો બધા ઇન્ટેલિજન્ટ છે પણ ગ્લાસ તમે એક એક લેવો. આ ગ્લાસ પણ પતાવી દીધા તમે. આ કેવા પ્રકારના ધાને બધા ખબર નથી પડતી કાંઈ અમને તો. બે ગયા કાંઈ તા તમે બે ગયા ને. જો કેટલી કેટલી આઈટમ હોય જોઈ લો. ગુલાબ જાંબુ છે, દાળ ભાત છે, શાક છે, ડબલ શાક છે, પછી મગ છે, છાશ છે. આ બધા ખાવા બેઠા ને બે ગયા ને. મજા આવે ને જમવાની? તારે મજા આવે? છાશ બાસમાં બધું રેડી ને? અમારા ડોસી બે ગયા જો. ડોસીમાં બહુ ભૂખ લાગી બરાબર. પછી શૂટિંગ કરીએ ત્યાં સુધી તમે કન્ટિન્યુ થતા રહો. મિત્રો આ સારોડિયા ગામની સ્કૂલ છે, પ્રાથમિક શાળા છે. મસ્ત મજાનું ચિલ્ડ્રન પ્લે એરિયા છે. આ કંઈક નવું બન્યું લાગે હવે ખબર નથી. મસ્ત મજાનું નવું બન્યું છે. બધા છોકરાઓ અહીંયા રમતા હોય જો. ફોટોગ્રાફીને એવું કરે છે. આમ સામે નીચે એનો ફોટોગ્રાફી સામે ચાલુ છે. તમને જો ઝૂમ કરીને બતાવી દઉં. ફોટોગ્રાફીનું અત્યારે ચાલી રહ્યું છે ને. આ સામે રે ને સ્કૂલ છે શ્રી સારોડિયા પ્રાથમિક શાળા. ઝૂમ કરીને બતાવું તમને દેખાઈ જાય. ધ્યાનમાં આવ્યો ને એટલે આપણને ખબર છે. સારું લાગ્યું એટલે તમને બતાવ્યું. પણ સારું આમ ગામ સારું છે. રોડ ઉપરનું ગામ છે પણ મસ્ત મજાનું ગામ છે. સ્કૂલ બૂલ બધું સારું છે. અહીંયા બધા તમે વ્લોગ બનાવો છો? હા વ્લોગ બનાવું. તમારો વ્લોગ ડેલી જોઉં છું. શું વાત છે? તમારો તો મિત્રો આ ભાઈ છે ને આપણે આ ભાઈ વ્લોગ બનાવે છે ને. વ્લોગ બનાવે શું નામ છે તારું? મયંક એમપી વ્લોગ. મયંક એમપી વ્લોગ છે આનું બરાબર. અને આને આપણે યુટ્યુબમાં જઈ અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આ ભાઈને આપણે સપોર્ટ કરજો. ફૂલ કેટલા સબસ્ક્રાઈબ છે? 15 છે. કાંઈ વાંધો નહીં. મહેનત કરવાની તો વધી જશે. આપણે 1000 પહોંચી જાય. બધા તને સપોર્ટ કરશે, હું સપોર્ટ કરીશ બરાબર. એટલે આપણે આને સપોર્ટ કરવાનો છે. મસ્ત મજાનું આઈડી બનાવ્યું છે. એમ તો બ્લોગ સારા બનાવે છે ભાઈ, પણ થોડું સપોર્ટની જરૂર છે. એટલે આપણે બધા છે સપોર્ટ કરશું ને એટલે ભાઈ આગળ આવી જશે. અને થોડી મહેનત પણ કરે છે એટલે બહુ સારી વાત છે આમ એમ. પણ એટલી વાત સારી છે કે આટલી નાની ઉંમર કેટલી ઉંમર છે? શું કરે ભણે? કેટલું ભણે? 10મું ભણે છે. અત્યારે બોર્ડની એક્ઝામ હશે ને. કંઈ નહીં બોર્ડની એક્ઝામ પતાવી દો પછી આપણે મહેનત ચાલુ કરી નાખો. 11મું 12મું કરતું જવાનું અને બ્લોગ ચાલુ રાખવાના બરાબર. તો આપણે ભાઈ મસ્ત મજાને અત્યારે 10માની એક્ઝામ આપી દે ત્યાં સુધી અત્યારે બનાવશે ને પછી બનાવવાના જ છે. એટલે આપણે એમને સપોર્ટ કરશું ભાઈને બરાબર. પણ નાની ઉંમરમાં આટલું કામ કરવું એ સારી વાત છે એમ. તો એ બ્લોગિંગનું નિર્ણય વિચાર્યું એટલે આમ સારું છે એમ. એટલે આપણે લોકો સપોર્ટ કરશું એ ભાઈને બરાબર. આ છે ચાંદલો કરાય 5100.
ઉતારું બોલો હમણાં દાદા કરી રહ્યા છો અત્યારે વ્યવહાર ને એવું ચાલે છે ના બધા બેઠા છે આપણે કોણ મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી જ છે બસ. હવે આ વ્લોગ તમને પાર્ટ 2 સારો લાગ્યો હોય તો કન્ટિન્યુ જોતા રહેજો, લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, બરાબર. નવા વ્લોગ જોવા માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જરૂર.